મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. અને આ કથા તો એવી છે કે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા લાગ્યા એટલામાં આકાશમાંથી અનેક વિમાનો ઉતર્યા છે અને દેવતાઓ અમૃતનો કળશ લઈને બહાર આવ્યા. પરીક્ષિતને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ભય છે ને, એટલે અમૃત પી લે, આ પીશ અમર બની જઈશ. અચ્છા, તો બદલામાં શું? બીજું તો કાંઈ નહીં. સુખદેવજીને લઈ જઈએ સ્વર્ગમાં અને ત્યાં મેં કથા સાંભળી. જો એક વસ્તુ યાદ રાખો, આ ભૂલોક જ એકમાત્ર એવું લોક છે જ્યાં ભગવાનની ભક્તિ, સેવા ને કથા થઈ શકે. ક્યાંય તમે કોઈ એવી કથામાં સાંભળ્યું કે કોઈ દેવતા સ્વર્ગમાં બેઠો બેઠો ઠાકોરજીની સેવા કરતો હોય? ક્યાં કોઈ એવું સાંભળ્યું કે સુતલ લોકમાં કે પરલોકમાં કે કયા બીજા અન્ય લોકમાં ઠાકોરજીની સેવા થાય? એક આ ભૂલોક એવું છે. એટલે જ કહ્યું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળ પર મોટું પદાર્થ કયું છે? તો કે ભક્તિ. કારણ કે ભક્તિ કેવલ ભૂલોકમાં જ થઈ શકે, આ પૃથ્વી પર જ થઈ શકે. સ્વર્ગમાં અમૃત પીને અમર થયેલા દેવતાઓના મનમાં પણ હજી રાગ દ્વેષ જતા નથી. એટલે કે અમૃત અમર બનાવે છે, નિર્દોષ નથી બનાવતું. આ કથા અમૃત એવું છે ને, એ અમરત્વ તો આપે પણ નિર્દોષતા પણ આપે, પવિત્રતા પણ આપે છે. એટલે જ સ્વર્ગમાં અમર બનવા માટે દેવતાઓ પાસે સ્વર્ગનું અમૃત, અસુરો પાસે અમર બનવા માટે શુક્રાચાર્ય એમના ગુરુ પાસે સંજીવની વિદ્યા છે. તો આ મનુષ્ય માટે અમરત્વ પ્રાપ્ત કરવા આ ભૂતલ પર શું? તો કહ્યું ભાગવત કથામૃત. આ જ્યારે અમૃતનું પાન, અને અમર બનવું એટલે શરીરમાં જ રહેવું એ જરૂરી નથી. જો ને કેટલા મહાત્માઓ, કેટલા વિચારકો, કેટલા મહાપુરુષો આજે એમના શરીરથી નથી પણ કરોડોના હૃદયમાં જીવી રહ્યા છે. તો શું આ એમનું અમરત્વ નથી? કોઈની પ્રેરણામાં જીવવું, કોઈના વિચારમાં જીવવું, કોઈના મનમાં જીવવું, કોઈના હૃદયમાં જીવવું, કોઈની લાગણીમાં જીવવું, શું એ જીવન નથી? શરીરમાં રહેવું એને જ અમરત્વ માનો છો? અરે ના, 100 વર્ષના ન જીવી શકાય પણ 100 વર્ષ જેવું જીવી શકાય. ભાગવત તો એ શીખવાડે છે. અમરત્વ એટલે 100 વર્ષ સુધી જીવાડે એવું ભાગવત નથી, પણ જેટલું જીવન મળે એટલું પૂર્ણ જીવી શકાય, એ કળા શ્રીમદ ભાગવત પાસે. એટલે ભાગવત સમજાવે છે કે મરીને આપણે દુનિયામાંથી નથી જવું, આપણે તો જીવનનો ઓડકાર લઈને જવું છે. એક એક ક્ષણોને જીવીને જવું છે. એટલે જીવનમાંથી મુક્તિ ભાગવત નથી આપતું, પણ મુક્ત જીવન ભાગવત આપે છે. એવું દિવ્ય જીવન આપે છે કે એક એક ક્ષણ મનુષ્ય 100 વર્ષ જેવું જીવે, એની ક્ષણ ક્ષણ ઉત્સવ જેવી જીવે, તહેવાર જેવી જીવે, પ્રસંગ જેવું જીવે. એટલે કે ભક્તોના જીવન એ ઘટનાઓ રૂપે નથી હોતા, પ્રસંગો રૂપે હોય છે. એટલે તમે વાર્તા સાહિત્યમાં જુઓ, દરેક ભગવતીના જીવનમાં ઘટના 1, ઘટના 2 આવું લખેલું નથી હોતું. પ્રસંગ 1, પ્રસંગ 2 એમ લખેલું હોય છે. ભગવતીઓના જીવન ઘટનાઓ રૂપે નથી હોતા, પ્રસંગો રૂપે હોય છે. કારણ કે એના જીવનમાં ભગવાન પ્રવેશતા હોય છે. એના જીવનની દરેક પ્રસંગમાં ભગવાનનો પ્રવેશ હોય છે. એટલે ઘટનાઓ નથી હોતી, પ્રસંગો હોય છે. એટલે વાર્તા સાહિત્યમાં એના જીવન ચરિત્રમાં ઘટનાઓ નથી, પ્રસંગો. અહીંયા કહ્યું કે સ્વર્ગનું અમૃત તમને પાઈ દઈએ, તમે અમર બની જશો. ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું, અમર તો બનીશ પણ અભય બનીશ. ડરી ડરીને લાંબુ જીવવા કરતા નિર્ભય બનીને જીવવું. ભાગવત મને નિર્ભયતા આપે. મના કરી દીધી, કો સુધા કો કથા લોકે કો કાચર મણિ મહાન બ્રહ્મ રાતો વિચારૈવમ સદા દેવાન જહાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણિ? આના બદલામાં કોણ બદલો લે? જાઓ, નહીં મળે કથામૃત. અને સ્વર્ગના દેવતાઓને પણ પાછું વરવું પડે. જો આ કથા તો એવી દુર્લભ છે, તમે એમ માનો કે ગમે ત્યારે મોકો મળશે ત્યારે સાંભળી લઈશ, આ તમારી કલ્પના છે. વ્યવસ્થાઓથી કથા નથી મળતી, કૃપાથી કથા મળે છે. નહીં તો ઘણી વાર એવું થાય, ઘણા બેસાડે પોતે જ ન સાંભળી શકે. એવું મેં તો જોયું.
કેટલા વર્ષોથી લોકો આશા રાખે ને એમને નથી થઈ શકતી ઘણી વાર કથા. મને પણ અનુભવ છે, કેટલા ટાઈમથી લોકો કહેતા હોય અમારી ક્યારે, અમારી ક્યારે, અમારી ક્યારે, પણ એ સંજોગ જ ના બનતા હોય ઘણી વાર એમ થાય. અને એટલા માટે એવું ન માનતા કે તમારી ઈચ્છાથી તમે કથા સાંભળી લેશો. કથા ઠાકોરજીની ઈચ્છાથી સાંભળવા મળતી હોય. ભગવદ ઈચ્છા થાય ને કે આ મારી કથામાં બેસે, ત્યારે જે વ્યક્તિ કથામાં આવીને બેસી શકતો હોય છે, નહીં તો સંભવ નથી. એવી આ દુર્લભ ભાગવતની કથા છે. કયો કથા શ્રવણની વિધિ સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો. સનત કુમારોએ ફરતા રહે, પરિભ્રમણ કરતા રહે, અને નારદજી પણ પરિભ્રમણ કરતા રહે, તો આ બંને ભેગા થયા ક્યાં? કથા કહેતા કહ્યું, બદ્રી વિશાલમાં એકવાર સનત કુમારો સત્સંગ માટે સત્સંગાર્થ સમાયા હતા. और ददृशु तत्र नारदम, નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા. કહ્યું કે મહાત્મા તો ચિંતનમાં હોય, નારદજીને ચિંતા કેમ? પૂછ્યું શેની ચિંતા છે? નારદજીએ પોતાનું વૃત્તાંત કહ્યું. અહમ તો પૃથ્વીમ યાત્વા જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વીને સર્વોત્તમ લોક જાણી હું અહીંયા યાત્રા કરવા માટે આવ્યો. વિચાર કર્યો કે તીર્થો તો ભૂતલ પર જ છે, સ્વર્ગમાં કોઈ તીર્થ છે? સ્વર્ગ એ તો ભોગ ભૂમિ. સ્વર્ગની વ્યાખ્યા એટલી જ કરી શકાય કે જે બધું આ ભૂતલ ઉપર બેલ્ટ છે એ બધું ત્યાં વેલિડ છે. સ્વર્ગ એને કહી શકાય કે તમે અહીંયા જેને પાપ માનો છો ત્યાં એ પાપ નથી, ત્યાં તમારા કર્મોના ફળ રૂપે તમને મળે. કહ્યું હું ઉત્તમ ભૂમિ જાણી યાત્રા કરવા માટે આવ્યો. બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. તીર્થ તો શાંતિ માટે માણસ જાય, પાપની નિવૃત્તિ માટે જાય, પુણ્યના સંચય માટે જાય. પણ હું ત્યાં ગયો અને બધે જ મને કલયુગનો પ્રભાવ દેખાયો. જો કલયુગનો કાલ ચાલી રહ્યો છે, એનો ટાઈમ છે, અને એટલા માટે દરેક જગ્યાએ એનો પ્રભાવ દેખાવાનો. પણ વૈષ્ણવે કલયુગનો પ્રભાવ જોઈને પાછા નથી વળવાનો, એને તો એમાં પણ કૃષ્ણના પ્રભાવને શોધી લેવાનો. કારણ કે કલયુગના કાળના કવરની અંદર કૃષ્ણની કૃપા પણ છુપાયેલી છે. આપણે તો કાલઃ કરાલઃ કૃષ્ણ ભક્તાન બાધતે. આપણા આચાર્યો તો કહે છે કે આ કાલ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી. એટલે મહાપ્રભુજીએ કહ્યું કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે. બધું જ ખરાબ છે, પણ છેલ્લો રસ્તો ક્યાં છે? કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એ જ મારી ગતિ છે. વ્યવસ્થાઓ બગડી છે કદાચ, પણ એ વ્યવસ્થાઓમાં ન અટવાતા કૃષ્ણના શરણે તું જતો રહે. કૃષ્ણ જ આ કલયુગથી રક્ષા કરનારો. અને એટલા માટે આ કલયુગના સમયમાં બહુ ભટકવાનો યુગ આ નથી. અત્યારે તો ઠાકોરજીને પકડીને બેસી જાઓ, તમારી ભક્તિને પકડીને બેસી જાઓ, મહાપ્રભુજીની આજ્ઞાઓને પકડીને બેસી જાઓ. ભટકવા જશો ને તો હૃદયમાં જે ભાવ હશે ને એ ગુમાવીને આવશો. અમે તો અહીંયા ગયા ને ત્યાં આમ જોયું ને મારો તો ભાવ જ જતો રહ્યો. તો મેળવવા ગયો તો કે ગુમાવવા ગયો તો? ઘણી વાર એવું થાય, ભાવ માટે લઈને જઈએ અને ગુમાવીએ. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે આજે ગોકુલનાથજી કહ્યું જરા બ્રજની યાત્રા કરવા જવી છે, આજ્ઞા આપો ને. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું જા, એ આનંદની વાત છે, પણ છે ગુમાવીને ના આવતો, કંઈક કમાવીને આવજે. ત્યાં કલયુગના પ્રભાવમાં ન અટવાતો કૃષ્ણની લીલાના દર્શન કરીને આવજે. એટલા માટે વૈષ્ણવોએ વિચાર રાખ્યો. જો ઘણીવાર આપણી સાથે પણ એવું થાય, ત્યાંની બહારની વ્યવસ્થાઓ જોઈ અને ઘણીવાર અજ્ઞાનતાવશ આપણે ભગવાન જોડે વેર બાંધીને ઘરે આવી ગઈ, તીર્થ જોડે વેર બાંધીને ઘરે આવી ગઈ. ઓ ગિરિરાજજી ગયા અને ત્યાં તો આ તો હવે તો જવું જ નહીં. અરે પણ ગિરિરાજજીએ શું બગાડ્યું છે? લોકોની અવ્યવસ્થા છે. જે અવ્યવસ્થા દેખાઈ એ માણસોએ ઊભી કરેલી છે, એમાં ગિરિરાજજીએ શું બગાડ્યું? લો અમે તો શ્રીનાથજી ગયા ત્યાં હવે તો જવું છે. શ્રીનાથજીએ શું બગાડ્યું છે? માણસોની અવ્યવસ્થા, પ્રપંચ, ક્લેશ, કલયુગના પ્રભાવ જોઈ તીર્થ
એના દેવતાઓ અને ભગવાન જોડે બંદૂક કરી વેર બાંધીને ઘરે આવતા નહીં. અને ત્યાં બિરાજતા પ્રભુએ કાંઈ નથી બગાડ્યું. એની જે વ્યવસ્થા સંભાળે છે એ એમની ઊભી કરેલી અવ્યવસ્થાઓ. એટલે કોઈ પણ ધર્મ સ્થાનોમાં તેની વ્યવસ્થાઓને કારણે એ ભગવાનમાં અભાવ કરીને ક્યારે આવવું. આપણે તકલીફ શું થાય છે? લોકોની અવ્યવસ્થાને કારણે પ્રભુમાં અભાવ કરીને આવી છે. એમાં પ્રભુનો કોઈ વાંક નથી. સંભાળે છે એની જવાબદારીઓ. આ કલયુગનો પ્રભાવ છે. કલયુગ પોતાનો પ્રભાવ એવો બતાવે છે ને કે માણસનો ભાવ જતો રહે. ત્યારે માનવું કે કલયુગનો પ્રભાવ મારા પર ચડી ગયો. જે દિવસે તમને એ અવ્યવસ્થાને કારણે એ ભગવાન જોડે અભાવ આવે ને ત્યારે માનવો કે કલયુગનો પ્રભાવ મારા પર આવી ગયો. મહાપ્રભુજી કહે, ગમે તેવો પ્રપંચ, ગમે તેવો પાખંડ, ગમે તેવો ક્લેશ દેખાય, પણ કૃષ્ણ એવ ગતિર્મમ, તું શરણે તો કૃષ્ણની જ જજે. કારણ કે આમાંથી બચાવનારો પણ એ ઠાકોરજી છે. એટલે જ હું તો ઘણી વાર કહું, આ ધર્મ સ્થાનો, આ તીર્થો, આ મંદિરો, આ હવેલીઓ એ બધા આપણા ચહેરા જોવાના અરીસાઓ, દર્પણો. અરીસો બગડે અને કદાચ ચહેરો જુઓ તો ચોખ્ખો ના દેખાય, પણ વાંધો નહીં, એને ક્યારેક લૂછીને ચોખ્ખું કરી દઈશું. પણ જો ચહેરો કાળો થઈ ગયો ને તો જ્યારે પણ અરીસામાં જોશો ને તો ચહેરો કાળો જ દેખાશે. અને એટલા માટે ક્યાંક અવ્યવસ્થાઓ હોય, કલયુગના પ્રભાવો હોય, વાંધો નહીં, ક્યારેક સુધરશે. પણ મનમાં જો અભાવ આવી ગયો ને પછી કોઈ તીર્થ આપણું કલ્યાણ નહીં કરી શકે. અને એટલા માટે વ્યવસ્થા બગડે એનો વાંધો નહીં, મન બગડવા ન દેતા. ઠાકોરજી પ્રત્યેક ઉભાવ અને અભાવ ન આવવા દેતા. નહીં તો કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ગુરુ, કોઈ પણ તીર્થ આપણું કલ્યાણ નહીં સાધી શકે. એટલે મનને બચાવીને રાખજો. આપણી ભાવ છે ને એ બહુ પ્રિસિયસ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. એને ગમે ત્યાં વિખેરીને ના આવો, એને યોગ્ય જગ્યાએ વાવીને આવજો. આપણે બધે વિખેરી નાખીએ છીએ શ્રદ્ધાને. અરે આ તો બહુ કિંમતી વસ્તુ છે, આને ગમે ત્યાં વિખેરાય નહીં, આને તો યોગ્ય ભૂમિમાં વાવી દેવાય, જેથી એમાંથી કૃપાના ફળ ઉગે. એટલે યોગ્ય જગ્યાએ વાવજો, વિખેરતા નહીં શ્રદ્ધાને. કહ્યું આ બધું જોતા જોતા હું આવ્યો. શું જોયું તમે? તો કે કલયુગ જોયો. કલયુગ શું વ્યક્તિ રૂપે દેખાયો? ના, એના પ્રભાવ, એની વૃત્તિ રૂપે દેખાયો. સમય છે ને, સમયનો ચહેરો દેખાતો નથી હોતો, સમયનો પ્રભાવ દેખાય. સમયનો પ્રભાવ હોય એ ગુલાબની દાંડી હોય એ તમે સતયુગ વાળાને દેખાડો તો એમ કે આટલા કાંટા પણ એક ગુલાબ તો છે. અને એ જ કલયુગ વાળાને દેખાડો ને તો એમ કે એક ગુલાબ ઉગ્યો એમાં આટલા બધા કાંટા છે. એક જ ડાળી. જોવાના દ્રષ્ટિકોણો યુગ પ્રમાણે બદલાઈ જતા હોય. જેવો પ્રભાવ કાલનો ચાલતો હોય ને એવો વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલાય છે. એટલા માટે કલયુગમાં તમારો દ્રષ્ટિકોણ સીધો રાખજો. આંખો બગડે તો વાંધો નહીં, નજર બગડવા ન દેતા. કારણ કે આંખોના ઈલાજ થઈ જશે, પણ નજર બગડીને તો એને સુધારવામાં જન્મારાઓ જતા રહે. અહીંયા કલયુગનો પ્રભાવ શું જોયો નારદજીએ? ચારે બાજુ જોયું. સત્યમ નાસી તપઃ કૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણઃ મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડે નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાય. શું દેખાય? સત્યમ નાસી, સત્યનો નાશ થઈ ગયો. તપ જતું રહ્યું. શૌચમ પવિત્રતા જતી રહી. દયા દાનમ ન વિદ્યતે, પેટ ભરવા માટે ખાલી માણસ જીવવા લાગ્યો. બસ જીવનનું ગોલ શું? બસ આપણું ને આપણા પરિવારનું પૂરું થાય એટલે પછી આવો સીમિત દ્રષ્ટિકોણ વાળો માણસ થઈ ગયો. અને જયારે આવી દશા જોઈ નારદજી ચિંતાતુર થયા. પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા કે હું બ્રજમાં આવ્યો. બ્રજમાં આવ્યો તો ખરા, અને જ્યાં હું જતો હતો યમુનાજીના તટ પરથી એક દ્રશ્ય મને દેખાયું. એક અવાજ સંભળાયો, ગો ગો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ વિનાશય. મહાત્મા ઉભા રહો. વળીને જોયું, આશ્ચર્ય લાગ્યું. મેં જોયું
એક યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે અને કેટલી સ્ત્રીઓ કોઈને પંખો કરી રહી છે, અનેક પ્રકારની સેવા કરી રહી છે. મેં પૂછ્યું કે તું કોણ છું? અને ત્યારે સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ધીમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરો ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. હું ભક્તિ છું, આમ ભક્તિ રીતિ ખ્યાતા. અરે મહાત્માનું સ્વયં ભક્તિ રૂપ છે. ઈમૌ મે તનયૌ મતૌ, આ બંને વૃદ્ધ પુરુષો મારા બંને પુત્રો છે. એક છે જ્ઞાન, બીજો વૈરાગ્ય. અને કાલ યોગે ન જર્જરો, સમાજ કરતા ઊંધું થયું. સંસારમાં માં ઘરડી હોય, દીકરાઓ યુવાન હોય, અહીંયા તો ઊંધું થયું. હું યુવાન થઈ ગઈ વૃંદાવનના સ્પર્શથી અને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. જ્ઞાન અને વૈરાગ્ય. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પર ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવીને ઘરડી થઈ. હવે આવું ગુજરાતના લોકોને કહે તો ગમે? એટલે ગુજરાતના મહાત્માઓ જુદા જુદા અર્થો કરે. એમ કહું કે યુવાનીમાં તો બધા બાને સાચવે બરાબર, ગડપણમાં જે સાચવે ને બા બધા આશીર્વાદ એને આપતા જાય. તેમજ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિ મહારાણીને સાચવ્યા એટલે બધા આશીર્વાદ ગુજરાતના લોકોને આપતા ગયા. ભક્તિ અને કને પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગરડી થઈ ભક્તિ. વેપારી પ્રજા રહી ને, દરેકમાં વિચાર કરે કે કરું તો ખરા પણ આના બદલામાં મળે શું. ભક્તિમાં આવું વિચારે તો ભક્તિ ગરડી થઈ જાય. કહું આ વૃંદાવનની ભૂમિ ધન્ય છે. હું પરિભ્રમણ કરતી કરતી ગુજરાતમાં ગરડી થઈને ગઈ ખરા, પણ જ્યારે વૃંદાવનમાં આવીને એના ભૂમિના સ્પર્શ માત્રથી હું યુવાન થઈ ગઈ. અને આજે પણ આપણે એનું પ્રગટ રૂપ જોવું હોય તો જોવા જેવું હોય. યાત્રાનો સંગ જતો હોય, 80 વર્ષના બા હોય, ઘરડા હોય, ગુજરાતથી ટ્રેનમાં બેઠા હોય, પણ જ્યાં બ્રજમાં ઉતરે એવા દોડે કે પકડવા પડે કે બા ધીમે, યમુનાજીના દર્શન કરી આવું ને, ગિરિરાજજીના દર્શન કરી આવું ને, આ બેઠકજીમાં જઈ આવું. દીકરાઓને ચિંતા થાય કે બા ત્યાં તો 4 ડગલા ચાલવા પડતા હોય તોય કે હાથ પકડો હાથ પકડો હાથ પકડો, અને અહીંયા તો શું દોડો છો તમે. ત્યારે એમ થાય કે આ વૃંદાવનમાં આવીને ગરડી ભક્તિ પણ યુવાન થઈ જાય. એક પલક જો રહીએ વૃંદાવન